મિસ્ટર સીઆર રાજકુમાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવે સ્ટેશન વાગ્યા છે અત્યારે બપોરના ઓલા લઈ લો આપણે વાગ્યા 12 અને અમે આવી ગયા છે ભાઈબંધના લગ્નમાં. અને થોડાક દિવસ વ્લોગ નહોતા આવતો, એનું કારણ એમ હતું થોડોક કામમાં હતો એટલા માટે. વ્લોગ આપણા થોડાક આવશે હવે. અને કોના લગ્નમાં આવ્યો હતી તમને હું અમને બતાવ્યું, તાત્કાલિક નહીં બતાવું તો બનાવી દીધો વ્લોગમાં. ગાડી મૂકીએ થોડી નડી એટલે જો જય ગણપતિ દા. ફોટો શૂટ બકરી ડબ્બા મુરાણી થવે સમજાય ઘણો પણ પાછો વળતો જ નથી. થોડુંક છોકરાનું ફોટો શૂટ ચાલી રહ્યું છે. છોકરો મૂંઝાય છે જો હવે મૂંઝાવાનું છે હવેથી. હવે થોડીક તડકાની મજા લેવા આવ્યા છીએ. રાઈડ વાય જઈએ અને આપણા ખેલાડીઓ તો આગળ હાલ્યા જાય છે. અને આ બોટાદ રોડ છે, આ ગરડા મજા આવે છે પણ હાલવાની. છોકરાઓને રમવાનું ગરડા રોડે આવેલું છે જો મંદિર છે. આ થોડું ફોટોશૂટ ચાલે છે અને આ બધું લખવાનું અમે લખાઈ નાખ્યા. હા જમવા જવાનું તમારે. હું જમવાનું બતાવું છું તમને. છોકરો જો ફોટો પાડે આમ જો. વાહ હાર્દિક વાહ. હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા. આ બધું ફોટાનો વહીવટ થોડોક હાલે જો. હાલો જમવા આવી જાવ બધા. હાલે જમવા હાલો બધા. ભજીયો ખાઓ ભજીયો. મિહિર કાંઈ કેવું છે? કાંઈ નહીં. હાર્દિકભાઈ તમારે? અમે આવી ગયા છીએ ફાઇનલી સાળંગપુર. હા અને જો આ મારો ભગત હાલ્યો જાય છે. ભગત અને અભિષેક કેમ છે? મજા મજા. તો વાંધો મોજ જ કરો આપણે. બોલ બોલ. વિદ્યાર્થીઓ પ્રવાસ કરવા આવ્યા છે. સાળંગપુર ભાઈઓ ન હોય ને ઉડાય ને. સાળંગપુરનો ઇતિહાસ જાણવો જોઈએ. બરોબર છે. સ્વામિનારાયણ અતિથિ ભવન. વિદ્યાર્થી લઈ ગયો. ના ભાઈ ના એટલે વિદ્યાર્થીને લઈ તો મારે કોપીરાઇટ આવે છે વિદ્યાર્થીનો. વિદ્યાર્થીઓને બધું પબ્લિક
અમારા બિઝનેસમેન એવા હરદીપભાઈ રોજાસરા એનો મોટો જબરો એમના ગામમાં બિઝનેસ છે. હા એમ કોઈને કામ હોય તો મળજો, રૂબરૂ મળી જાય એમ. કોન્ટેક્ટ કરવા નંબર. હનુમાન દાદા મંદિર. આ છોકરો ખોવાઈ ગયો છે, જેન જડે એનો. માયા પંડ્યા સાહેબ પણ આવેલા છે. એ બધાને ગોતે જ છે જે. ઓ પંડ્યા, એને ગોતવા દે ઘડી. ઓય આમ જો પણ આમ ખોબ જો એનો, ખાલી ખોબ જો એનો. વાહ નિશાળિયા વાહ. તડકાના બધા કાળા બતાય છે. બધા પ્રવાસ કરવા આવ્યા સાળંગપુર. કિંગ ઓફ સાળંગપુર. જય હો દાદા. સિરિયસલી ફોટો પાડી દે યાર મિત્ર ને યાર તમે. ભાઈન કાવી આવે એમાં હોય ને. તો આ છે મિત્રો સાળંગપુર, જે વરાજાની બધા ફોટા પાડવાનું લોકેશન છે. સાળંગપુર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જે બે નદીની વચ્ચે આવેલું છે. ત્યાં ફોટા પાડવાનું લોકેશન બહુ સારા પ્રમાણમાં સારું છે. બધા ફોટો પાડે છે, આપણે થોડા પાડી લીધા છે, મોજે મોજ કર્યું છે. તમારે જો કોકને ફોટા પાડવા હોય તો સાળંગપુરની મુલાકાત લઈ લેજો. જો આ બધું છે, આ બધું મસ્ત હાઈવે છે. લોકેશન એક નંબર છે. જોઈ જો તમે, જો છે ને હેવી ઝાડવા, જો લાગે ને એક નંબર. આપણો મિત્ર જે વરાજો છે એ થોડી વારમાં આવે છે ફોટા પાડવા માટે, અને આપણે હવે જઈએ છીએ દાયરે બધા ફોટા પાડશું, મોજ કરશું. મોજ કરજો. કેમ છે હાર્દિકભાઈ? સરસ સરસ. હું આવી ગયો છું બોટાદ મેડિકલ પાસે, જ્યાં દવા બવા લેવાની, થોડી દવા બવા લઈ લીધી. અત્યારે રોડ ઉપર ઊભો છું, જુઓ તમે. અને આ છે ગોકુળ મેડિકલ. ત્યાં ઊભો છું, દવા બવા લઈ લીધી અને હવે જવું છે આપણે ઘરે. વિડીયોમાં જો તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.